ગુજરાતમાં આપણે અવારનવાર સાંભળ્યું છે કે એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું, જે તે અધિકારી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમને પકડવામાં આવ્યા. પરંતુ હવે આ જ એસીબી છે, એમના જ અધિકારીઓ છે, એમના દ્વારા કોઈક વ્યક્તિને હેરાન કરવામાં આવી રહ્યા છે, અને એ પણ ભ્રષ્ટાચાર બાબતે. હવે આ જ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે, અને એ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા. એમણે એક પત્ર લખ્યો છે. હવે એમને એક વ્યક્તિએ પત્ર લખ્યો છે, એમનું નામ સરનામું ગોપાલ ઇટાલિયા પાસે પણ નથી, પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમની સામે જોવા માટે સરકારને પણ વિનંતી કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અવારનવાર આપણે ભ્રષ્ટાચારના અનેક એવા કિસ્સા જોયા છે કે જે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવે, અધિકારીઓને પકડવામાં આવે અને પછી એમની સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આજે એક એવો દાખલો સામે આવ્યો છે કે આ ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ છે, એમના દ્વારા એક વ્યક્તિ હેરાન થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા લખ્યું છે, ભ્રષ્ટાચાર નિવારણ વિભાગના લોકો દ્વારા જ પૈસા માંગવામાં આવતી હોવાની ફરિયાદ અંગે આજ રોજ મારા સરનામે એક મને નનામો પત્ર મળ્યો છે. અને જે આ પત્ર છે પણ ગોપાલ ઇટાલિયાએ અહીંયા ફેસબુક પોસ્ટમાં મૂક્યો છે અને લખ્યું છે, મેં સાહેબશ્રી, હું એક સામાન્ય ગામડાના ગરીબ પરિવારથી અને અનુસૂચિત જાતિમાંથી આવું છું. મારા મા બાપે મજૂરી કરીને મને ભણાવ્યો, મને ખૂબ જ મહેનત કરી અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી મેળવી છે. પરંતુ હવે એસીબીના ત્રાસથી નોકરીના પગારથી વધારે માંગણી કરે છે, તો હવે મારે શું કરવું કંઈ સમજાતું નથી. કદાચ મારે દુનિયા છોડવાનો વારો આવશે એવું લાગે છે, કેમ કે આ લોકો મને એવું કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેઓ દ્વારા વધુને વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. મારે હવે ગામડે આવેલ ઘર અને જમીન કે જે મારા મા બાપની ઘર અને આજીવિકા વહેંચીને આ લોકોને આપવું તો આ લોકો ધરાશે એવું લાગે છે, કેમ કે આ લોકો ખૂબ જ નીચલી કક્ષાના છે, જે ગમે તેમ હેરાન અને બ્લેકમેલ કરી રૂપિયા પડાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હેરાન પરેશાન તથા માનસિક પડી ભાંગેલ એક કર્મચારી કે જે નામ અને ડિપાર્ટમેન્ટ એટલે આપવા માંગતો નથી કે તે પછી તેઓ મને વધારે હેરાન પરેશાન કરે તેવી ભીતિ છે. મારા વિરુદ્ધ ખોટી અરજી કરી, મારી ખોટી તપાસ કરી, પૈસાની માંગણી કરી, ભ્રષ્ટાચાર દૂર કરવા વાળા જ ભ્રષ્ટાચાર કરે છે. અને આ એ ધંધો એમનો સારો ચાલે છે. છેલ્લા 1 વર્ષથી એસીબી વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી વિરુદ્ધ વિપુલ પ્રમાણમાં કર્મચારીની માહિતી મેળવી તેના વિરુદ્ધ ખોટી તપાસ કરી કેસો કરે છે. શું ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ તપાસ કરવા માટે તેઓની નિમણૂક થયેલ છે? આવા સવાલ પણ એ વ્યક્તિએ ઊભા કર્યા છે અને પત્રમાં લખ્યા છે, જે પત્ર એમણે ગોપાલ ઇટાલિયાને મોકલ્યો છે. હકીકત મુજબ એસીબીના લોકો દ્વારા ખોટી અરજી કરાવી અથવા તોડબાજો જો અરજી કરે તો અરજીની ગુણવત્તા સમજ્યા સિવાય કર્મચારી વિરુદ્ધ ખોટી તપાસ ઊભી કરી કર્મચારીને રૂબરૂ બોલાવી પૈસા પડાવવાનું મોટું ષડયંત્ર તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં તોડબાજો અને એસીબીના કર્મચારી સંડોવાયેલા છે, જે એકદમ સાચી અને સચોટ વાત છે. જો તેમના વિરુદ્ધ તેમની મિલકતની તપાસ કરવામાં આવે તો તેમની મિલકત કેટલી છે અને કેટલા ગણી છે. સામાન્ય કર્મચારીને હેરાન કરી, ખોટી તપાસો ઊભી કરી, માનસિક અને આર્થિક ત્રાસ આપતા હોય તેવો માહોલ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે. એસીબીના કર્મચારી અધિકારી દ્વારા ફક્ત ને ફક્ત કોર્પોરેશનના કર્મચારીઓને ટાર્ગેટ કરી પૈસા પડાવે છે. જે હકીકત વાત છે તેની તપાસ કરવામાં આવે તો તમને ખ્યાલ આવે કે આ લોકો કેટલા રૂપિયા ઉઘરાવે છે. એસીબીના અધિકારીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા તોડબાજો તથા એજન્ટો જોડે મ્યુનિસિપલ કર્મચારી અધિકારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી મ્યુનિસિપલ કર્મચારીઓને હેરાન કરી તોડ કરવાનું મોટું કૌભાંડ આચરવાનું હાલમાં ચાલુ છે. જો આવું તોડપાણીની સિસ્ટમ ચાલુ રહી, એક દિવસ એસીબી અને તોડબાજોનું મોટું ષડયંત્ર બહાર આવશે. આપને નમ્ર વિનંતી છે કે આવી પ્રકારની ખોટી અરજીઓથી ત્રાહિત વ્યક્તિઓના નામથી કે જેને કોઈ લાગતા વળગતા ન હોય તેવા લોકો અરજીઓ કરવાથી થતી કનડગત બંધ કરવા વિનંતી છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા કર્મચારીઓ મહિને એસીબીના અધિકારીઓને ભરણ આપે છે, જે તપાસ કરવા તથા એસીબી દ્વારા તટસ્થ તપાસ કરી આવા તોડબાજ અધિકારી કર્મચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે તો આવા તોડપાણીના કૌભાંડ બંધ થશે. બાકી આમાં સામાન્ય કર્મચારી અધિકારીને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું ચાલુ જ રહેશે. આ પત્ર મારો કદાચ છેલ્લો પત્ર હોઈ શકે, કેમ કે આપ લોકો આ અરજીથી એસીબીના અધિકારી વિરુદ્ધ પગલાં લેવામાં કે તપાસ કરવામાં વાર લાગશે, પણ મને વિશ્વાસ છે કે આ ભ્રષ્ટાચારી અધિકારીનો અને તોડબાજોનો ભાંડો ફૂટશે. આવા તોડબાજો આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કર્મચારી અધિકારીઓને બ્લેકમેલ કરી
રૂપિયા પડાવવાનું બંધ થશે જો હું આ દુનિયામાં રહું કે ના રહું, પણ મને ન્યાય મળે એવી આશા સાથે જય હિન્દ. હવે એક વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. નામ શું છે ગોપાલ ઇટાલિયાને પણ નથી ખબર. એ વ્યક્તિએ નામો પત્ર લખ્યો છે જેથી કરીને ગોપાલ ઇટાલિયાને મળી શકે. આપણે અવારનવાર જોયું છે કે ગોપાલ ઇટાલિયા અનેક જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોય છે. આ બધાની વચ્ચે અમે જે એસીબીના વડા છે પિયુષ પટેલ એમને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જો ગોપાલ ઇટાલિયા પાસે આ માહિતી પહોંચી છે તો પછી કદાચ આ માહિતી તમારા કાન સુધી પણ આવી હોઈ શકે છે. જો ના આવી હોય તો આવશે, તો કદાચ તમે આમના ઉપર ધ્યાન આપજો. કારણ કે વ્યક્તિ અહીંયા દુનિયા છોડવાની વાત કરી છે, કારણ કે એટલો કંટાળેલો હશે કે કર્મચારીઓ એમને હેરાન કરી રહ્યા છે. એટલે અમે તમને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જો તમારી પાસે આ માહિતી પહોંચે તો એક વખત આમના ઉપર ધ્યાન આપજો. અલગ અલગ કર્મચારીઓને પૂછજો કે પછી તમે એ તપાસ પણ કરાવજો કે આવા કયા કર્મચારી છે કે જે ફક્ત આમાં સંડોવાયેલા છે, જેમને ખાલી પૈસા જોઈએ છે. અને આની સાથે ગોપાલ ઇટાલિયાએ જે આ વ્યક્તિ છે એમને પણ એવું કહી દીધું છે કે જે આ પત્ર છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે દુનિયા છોડવાની વાત કરે છે ત્યારે કહી દીધું છે કે આ પત્ર લખનાર વ્યક્તિને નમ્ર વિનંતી છે કે કોઈ અંતિમ પગલું ન ભરશો. તમારી ઓળખ અને વિગત મને મેસેજમાં જણાવશો તો હું તમને મદદ કરીશ. અમે પણ આ વ્યક્તિને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા પર થઈ રહ્યા છે, તેમનું સમાધાન પણ આવી રહ્યું છે. જે પગલું ભરવાની તમે વાત કરો છો એમનું તમે વિચારતા પણ નહીં, કારણ કે હવે તમે માહિતી શેર કરી છે. આ વાત અમે પણ અહીંયા મૂકી રહ્યા છીએ કે આ વ્યક્તિ સાથે જે ખોટો અન્યાય થઈ રહ્યો છે એમાં એમને ન્યાય મળવો જોઈએ. આ જ આશા સાથે હવે આ વ્યક્તિની સાથે અમે પણ જે આમના વડા છે એસીબીના એમને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી આમાં તપાસ કરાવજો, કારણ કે અહીંયા વ્યક્તિના જીવનનો સવાલ છે. અને એમની સાથે જે ભ્રષ્ટાચાર થયો છે, એમની સાથે જે ક્યાંક એ થઈ રહ્યું છે કે તમારા જ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. તમે તમારા અધિકારીઓને એવું શીખવાડ્યું હશે કે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે આપણે એમની સામે પડવાનું છે, પરંતુ અહીંયા ખુદ તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો એક વખત એમને પણ કહેજો કે આ બધામાંથી દૂર રહે અને આ વ્યક્તિને ન્યાય અપાવે. તમારી પાસે પણ એ જ આશા છે, અને ખાસ કરીને આ વ્યક્તિ છે એમને ગોપાલ ઇટાલિયા સામે પણ એટલી જ આશા છે કે એમને ન્યાય અપાવશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.